નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની કૃષ્ણનગરમાં જે વાત કરી છે તેને લઈને સમાચાર આપણે કરીએ તો ઉમેદવાર અમૃતા રોય સાથે વાત કરી છે। કૃષ્ણનગર લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર અમૃતા રોય સાથે ફોન પર વાત કરી હતી। આ દરમિયાન કૃષ્ણનગરના રાજબારીની રાજમાતા અમૃતા રોયે પણ પીએમ મોદીને વિપક્ષના આરોપો અંગે સવાલ કર્યા હતા। તેમણે વડાપ્રધાનને કહ્યું કે વિપક્ષી નેતાઓ મહારાજા કૃષ્ણચંદ્ર દેવના પરિવારને દેશદ્રોહી કહી રહ્યા છે। જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે બાળપણમાં અમને જે શીખવવામાં આવ્યું હતું તેમાં મહારાજા કૃષ્ણચંદ્ર દ્વારા કરવામાં આવેલા કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। તેમણે કહ્યું કે વોટ બેંકની રાજનીતિ કરનારા લોકો ખૂબ જ વાહિયાત આરોપો લગાવશે અને તેમને બદનામ કરવાનો પ્રયાસ કરશે। આ લોકો પોતાના વર્તમાન પાપોને છુપાવવા માટે આવા કામો કરે છે। તેમજ વધુમાં કહ્યું કે એક તરફ ભાજપ દેશમાંથી ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે તો બીજી તરફ બધા ભ્રષ્ટાચારીઓ એકબીજાને બચાવવા માટે ભેગા થયા છે। વડાપ્રધાને આશા વ્યક્ત કરી કે પશ્ચિમ બંગાળના લોકો રાજ્યમાં પરિવર્તન માટે મત જરૂરથી આપશે। લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે એક પછી એક રાજકીય પક્ષો ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે। અગાઉ ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ ઉમેદવારોની યાદી બહાર પાડી હતી અને ત્યારે હવે શિવસેનાએ પણ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે। ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 16 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે। ખુદ સંજય રાઉતે ટ્વીટ કરીને આ યાદી વિશે માહિતી આપી હતી। ઉદ્ધવની શિવસેનાએ આ યાદીમાં કોંગ્રેસની મનપસંદ સાંગલી બેઠક પરથી પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે, તો સાંગલીની આ બેઠક પરથી ચંદ્રહર પાટીલને ટિકિટ આપી છે। કોંગ્રેસ નેતા સંજય નિરુપમ જ્યાંથી ટિકિટ માંગી રહ્યા હતા ત્યાંથી શિવસેનાએ અમોલ કાર્તિકીયને ટિકિટ આપી છે। લોકસભા ચૂંટણી પહેલા પંજાબમાં આમ આદમી પાર્ટીનો મોટો ઝટકો લાગ્યો છે। પંજાબમાં આપના એકમાત્ર સાંસદ સુશીલ કુમાર રિંકુ અને જાલંધર ઈસ્ટના ધારાસભ્ય શીતલ અંગુરાલ ટૂંક સમયમાં જ ભાજપમાં સામેલ થશે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે। અગાઉ બંને નેતાઓ ભાજપમાં જોડાવાની અટકળો વહેતી હતી, જોકે તે દરમિયાન બંને નેતાઓએ અટકળોને માત્ર અફવા કહી હતી। અગાઉ પંજાબમાં કોંગ્રેસના નેતા રવનીત બિટ્ટુએ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા હતા, તો પંજાબમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને એકલા હાથે ચૂંટણી લડવાના છે। એવું કહેવાય છે કે સુશીલ કુમાર રિંકુ અગાઉ કોંગ્રેસમાં હતા અને તેમણે 2017માં જાલંધર પશ્ચિમ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીતી હતી। આમ આદમી પાર્ટીએ જાલંધર બેઠક પર 2023માં યોજાયેલી પેટા ચૂંટણીમાં રિંકુને ઉમેદવાર બનાવ્યા હતા અને તેઓ છેલ્લા 1 વર્ષથી આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। સમાજવાદી પાર્ટીએ રામપુર લોકસભા સીટ પરથી પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે। સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે રામપુરથી દિલ્હીની જામા મસ્જિદના ઇમામ મુહિબુલ્લાહને સમાજવાદી પાર્ટી કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે। રામપુર લોકસભા સીટ પરથી એસટી હસનને ઉમેદવાર બનાવવાની અટકળો ચાલી રહી હતી, પરંતુ મુહિબુલ્લાહના નામની જાહેરાત બાદ તમામ અટકળોનો અંત આવી ગયો છે અને ત્યારે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર માટે મૌલાના મુહિબુલ્લાહનું નામ આવતા જ આઝમ ખાનના સમર્થકોમાં ગભરાટ ફેલાયો છે। આઝમના નજીકના સાથી અસીમ રાજાએ પણ ઉમેદવારી પત્ર લીધું હતું, જ્યારે મંગળવારે સાંજે તેમણે ચૂંટણીના બહિષ્કારની જાહેરાત કરી હતી। આપણે જણાવી દઈએ કે અસીમ રઝા વર્ષ 2022માં યોજાયેલી લોકસભા પેટા ચૂંટણીમાં પણ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર હતા, તો ચૂંટણી બહિષ્કારની માહિતી મળતા જ સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે મુહિબુલ્લાહને ઉમેદવાર બનાવવાનો નિર્ણય લીધો હતો। કોંગ્રેસે લોકસભા ચૂંટણી પ્રચારમાં ઉત્તરાખંડમાં અગ્નિવીર યોજના અને બેરોજગારીને પોતાનું મુખ્ય હથિયાર બનાવ્યું છે। પક્ષ અગ્નિવીર યોજનાના વિરોધ અંગે અવાજ ઉઠાવી રહ્યો છે અને ત્યારે યુવા ન્યાયના રૂપમાં બેરોજગાર યુવાનોને રોજગારની ખાતરી આપવાનું વચન પણ આપવામાં આવી રહ્યું છે।
ઉત્તરાખંડમાં કોંગ્રેસ માટે લોકસભા ચૂંટણીની મોસમ ખૂબ જ ખાસ બની ગઈ છે. અહીં રાજ્યના કુલ મતદારોમાં લશ્કરી પૃષ્ઠભૂમિના મતદારોનો હિસ્સો 12% છે. જો તેમની સાથે યુવા મતદારોનો પણ સમાવેશ કરવામાં આવે તો તેમની કુલ મત ટકાવારી વધીને 30 થી 35% થઈ જાય. કહી શકાય છે કે કોંગ્રેસ રાજ્યની 5 સીટો પર આ મુદ્દે ગરમાવો લાવવા જઈ રહી છે અને ત્યારે ભૂતપૂર્વ સૈનિકોની સંખ્યા લગભગ 2.58 લાખ હોવાનું કહેવાય છે અને તેમની સાથે પરિવારો ઉમેરવાથી કુલ મતદારો લગભગ 20% બને છે. રાજસ્થાનમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે 5 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જેમાં નાગોર લોકસભા સીટ પરથી જ્યોતિ મિર્ધાને પોતાનો ઉમેદવાર બનાવ્યા છે. જ્યોતિ મિર્ધા વર્ષ 2009માં કોંગ્રેસની ટિકિટ પર નાગોર લોકસભા સીટથી સાંસદ રહી ચૂક્યા છે. ભાજપે પ્રિયંકા બાલનને ગંગાનગર લોકસભા સીટ માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. તે છેલ્લા 15 વર્ષથી રાજકારણમાં સક્રિય છે અને હાલમાં અનુપગઢ મ્યુનિસિપલ કાઉન્સિલના ચેરપર્સન છે. તો જયપુર સિટી લોકસભા સીટ પરથી પણ મંજુ શર્માને મેદાનમાં ઉતાર્યા છે અને રાજસમંદ લોકસભા બેઠક પરથી મહિમા કુમારી સિન્હાના રૂપમાં એક નવો ચહેરો પણ મેદાનમાં ઉતાર્યો છે. કરોલી ધોલપુર લોકસભા સીટની વાત કરીએ તો ઇન્દુ દેવી જાટવને મેદાનમાં ઉતાર્યા છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીએ વિરોધ પક્ષોના નેતાઓ અને મંત્રીઓને વસંતની કોયલ કહ્યા હતા. ખાસ કરીને બીજેપી અન્ય રાજ્યોમાંથી પ્રચાર કરવા આવી હતી અને તેને બહારના વ્યક્તિ તરીકે બોલાવ્યા હતા. તો આવી જ વાતો તૃણમૂલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે પણ કહેવામાં આવી હતી. મમતાએ આ બધાને વસંતની કોયલ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ ચૂંટણીની મોસમમાં જ બંગાળ આવે છે. ત્યારે આઉટસાઇડરનો પ્રશ્ન તૃણમૂલ માટે બેકફાયરિંગ છે. ભાજપ મમતાના પક્ષમાંથી એક મોટા મુદ્દાને હાઈજેક કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે હવે તૃણમૂલે ઉમેદવારોની જાહેરાત કરતા બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજમુદારે કટાક્ષ કરતા કહ્યું છે કે મમતા બેનર્જીની પાર્ટી બહારથી લોકોને બંગાળમાં લાવી રહી છે, કારણ કે ઉમેદવારોમાં યુસુફ પઠાણ ગુજરાતના છે, જ્યારે શત્રુઘ્ન સિન્હા અને કીર્તિ આઝાદ બિહારના છે. ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર હેમા માલિનીને મથુરા લોકસભા સીટ પરથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. આ દિવસોમાં તે પોતાના સંસદીય ક્ષેત્રમાં પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે કંગના રનૌત પર વિવાદાસ્પદ ટિપ્પણી પર હેમા માલિનીએ વળતો જવાબ આપ્યો હતો. હેમા માલિનીએ કહ્યું કે હું કંગના રનૌતને તેની રાજકીય ઇનિંગની શરૂઆત માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તે એક સારી કલાકાર છે. એકલા હોવા છતાં તે તેના અસ્તિત્વ માટે સમગ્ર ઇન્ડસ્ટ્રી સાથે લડી છે. તે રાજકારણમાં પણ વધુ સારું પ્રદર્શન કરશે. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતાએ કંગના પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તે અંગે હેમા માલિનીએ કહ્યું, કોંગ્રેસ નેતા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી ખૂબ જ ખોટી છે. ઉત્તરાખંડની 5 લોકસભા બેઠકો માટે માત્ર એક તબક્કાનું મતદાન થવાનું છે. 5 બેઠકોમાંથી અલ્મોડાની એક બેઠક અનામત રાખવામાં આવી છે. નાનું રાજ્ય હોવાને કારણે અને માત્ર 5 સંસદીય બેઠકો હોવાને કારણે ઉત્તરાખંડમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. રાજ્યભરમાં 19 એપ્રિલે મતદાન થશે, જ્યારે 4 જૂને મતગણતરી થશે અને ત્યારે ઉત્તરાખંડની કુલ 5 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને બસપાના ઉમેદવારોએ સંપૂર્ણ યાદી જાહેર કરી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ 5 બેઠકો જીતી હતી. આ વખતે પણ ભાજપ ક્લીન સ્વીપ કરશે એવો દાવો અત્યાર સુધીના ચૂંટણી સર્વેમાં કરવામાં આવી રહ્યો છે. ઉત્તરાખંડ લોકસભા ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપ અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ છે. અહીં ટિહરી ગઢવાલ, અલ્મોડા, નૈનીતાલ, ઉધમસિંહ નગર સીટ અને હરિદ્વાર લોકસભા સીટ પર મતદાન થવાનું છે. બિહારમાં કથળતી શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે પ્રશાંત કિશોરે 3 યોજનાઓ આપી છે અને જેના દ્વારા 5 વર્ષમાં દરેક બ્લોકમાં 5
મીટર હાથ સ્તરની શાળાઓ બનાવી શકાય છે। તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના ઘરથી 10 કિલોમીટરની અંદર શાળાઓ બનાવવામાં આવશે, જેથી તે બધા 30 મિનિટમાં શાળાએ પહોંચી શકે। વધુમાં કહ્યું કે બિહારની શિક્ષણ વ્યવસ્થા પર 40,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પરંતુ શિક્ષણનું સ્તર ખૂબ જ નીચા સ્તરે પહોંચી રહ્યું છે। રાજસ્થાન લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ નામાંકન પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે 26 માર્ચના રોજ બપોરે 3 વાગ્યા સુધીમાં 40 ઉમેદવારોએ કુલ 50 ઉમેદવારી નોંધાવી હતી। તો આજે રાજ્યમાં નોમિનેશનની છેલ્લી તારીખ હતી। આપણે જણાવી દઈએ કે પહેલા તબક્કામાં રાજ્યની 12 લોકસભા સીટો પર ચૂંટણી યોજાશે। પહેલા તબક્કામાં રાજસ્થાનની 12 લોકસભા સીટો પર ચૂંટણી યોજાશે, જે માટે નામાંકન ભરવાનો છેલ્લો દિવસ 27મી માર્ચ બુધવાર હતો, જેમાં સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી નામાંકન ભરવા માટે સમય આપવામાં આવ્યો હતો। એટલે કે હવે નોમિનેશન ભરવા સમય પૂર્ણ થયો છે। તો 26 માર્ચ મંગળવારના રોજ બપોરે 3 વાગ્યા સુધીમાં 40 ઉમેદવારોએ કુલ 50 ઉમેદવારી નોંધાવી હતી। મોટાભાગના ઉમેદવારોએ 1 ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે ચૂરુમાંથી દેવેન્દ્ર ઝાંઝરિયા સહિતના કેટલાક ઉમેદવારોએ 1 થી વધુ ઉમેદવારી નોંધાવી છે। તો ઝાંઝરિયાએ કુલ 5 ઉમેદવારી નોંધાવી છે। પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો થયો છે। આ આતંકી હુમલામાં 5 ચીની નાગરિકોના મોત થયા છે। સ્થાનીય પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે 5 ચીની નાગરિકો અને એક સ્થાનિક ડ્રાઈવર પણ આતંકવાદી હુમલામાં માર્યા ગયા હતા। અહીં માર્યા ગયેલા ચીનીઓ વ્યવસાય એન્જિનિયર હતા અને પાકિસ્તાનમાં ચાલી રહેલા પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા હતા। એક આતંકવાદીએ વિસ્ફોટકોથી ભરેલું વાહન ચીની એન્જિનિયરોના કાફલામાં ઘુસાડી વાહનને ટક્કર મારી હતી। આ ઘટનામાં મૃતકોની સંખ્યા પણ વધી શકે છે। પાકિસ્તાનમાં થયેલા આત્મઘાતી હુમલામાં માર્યા ગયેલા ચાઇનીઝ એન્જિનિયરો પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદથી દાસુ જઈ રહ્યા હતા અને જ્યાં તેમના રહેવા માટે કેમ્પ બનાવવામાં આવ્યો હતો। પાકિસ્તાન અને ચીનના સંયુક્ત પ્રોજેક્ટ ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના વિરોધને પગલે આ હુમલા થઈ રહ્યા છે। પોલીસનું કહેવું છે કે હુમલા બાદ ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। આ સિવાય અન્ય લોકોને સંપૂર્ણ સુરક્ષા સાથે અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે। મોદી સરકાર જમ્મુ કાશ્મીરમાંથી આર્મ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ એટલે કે AFSPA હટાવવાની યોજના બનાવી રહી છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ માહિતી આપી છે। શાહે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાંથી સેના પાછી ખેંચી લેવામાં આવશે અને અહીંની કાયદો અને વ્યવસ્થા જમ્મુ કાશ્મીર પોલીસને સોંપવામાં આવશે। મંત્રીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરમાંથી આપણા સૈનિકોને પાછી ખેંચી લેવા અને કાયદો અને વ્યવસ્થા જમ્મુ અને કાશ્મીરના પોલીસ પર છોડી દેવાનું વિચારી રહી છે। પહેલા જમ્મુ અને કાશ્મીર પોલીસ પર ભરોસો ન હતો, પરંતુ આજે તેઓ કેન્દ્રીય દળ સાથે મળીને ચાલી રહ્યા છે। આતંકવાદ વિરોધી કામગીરીમાં અગ્રણી કામગીરી કરી રહ્યા છે। જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને લઈને અમિત શાહે કહ્યું છે કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં સપ્ટેમ્બર પહેલા વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે। જમ્મુ અને કાશ્મીરના લોકશાહીની સ્થાપના એ વડાપ્રધાન મોદીનું વચન છે અને તે પૂર્ણ થશે। અને આ સાથે જ અમિત શાહે વિપક્ષી નેતાઓ ફારૂક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી પર આકરા પ્રહારો કર્યા છે। તેમને આતંકવાદી પર બોલવાનો કોઈ અધિકાર નથી। જમ્મુ કાશ્મીરના યુવાનોને પાકિસ્તાનના ષડયંત્રોથી દૂર રહેવાના આહ્વાન કર્યું છે અને તેઓ 40,000 યુવાનોના મોત માટે જવાબદાર છે। કાશ્મીરને જો કોઈ બચાવી શકે તો તે વડાપ્રધાન મોદી છે। મોદી સરકારે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ 12 સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો। 36 લોકોને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા। 90 પ્રોપર્ટી પર એટેચ કરવામાં આવી છે અને 134 બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।
હોળી ધૂળેટીને લઈને બિહારના દાનાપુરથી મુંબઈ જઈ રહેલી સ્પેશિયલ લોકમાન્ય તિલક ટ્રેનના એસી ડબ્બામાં મોડી રાત્રે અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટના અરાહના કરીસાથ હોલ્ટ ખાતે બની હતી. હોળીના કારણે ટ્રેનમાં મુસાફરોની સંખ્યા ઘણી ઓછી હતી અને તેથી હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી. આ ઘટનાને પગલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ અરાહ રેલવે સ્ટેશનથી ઘણી ટ્રેનોનું સંચાલન ખોરવાઈ ગયું છે, જેના કારણે ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટના અંગેની માહિતી તાત્કાલિક રેલવે વિભાગને આપવામાં આવી હતી. સમયસર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. અમેરિકાના બાલ્ટીમોરમાં પેટાસ્કો નદી પર પુલના સાથે માલવાહક જહાજ અથડાયું હતું. આ પછી પુલ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો હતો. વાસ્તવમાં પુલ સાથે અથડાતા જહાજના તમામ 22 ક્રૂ મેમ્બર ભારતીય છે. દરેક વ્યક્તિ સલામત અને સ્વસ્થ છે, પરંતુ અકસ્માતમાં હજુ 6 લોકો ગુમ છે. તેમના બચાવ કાર્ય ચાલુ છે. આ દરમિયાન બાલ્ટીમોર બ્રિજ દુર્ઘટના પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે બાલ્ટીમોર બ્રિજ ધરાશયી થયા બાદ 8 લોકો ગુમ થયા છે. તેમાંથી 2 ને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બાકીના 6 હજુ પણ ગુમ છે, તો તેમને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. બાલ્ટીમોર પોર્ટ પર જહાજોની અવરજવર હાલ પૂરતું સ્થગિત કરી દેવામાં આવ્યું છે. હવે પ્રથમ ચેનલની સફાઈ કરવામાં આવશે. આ ભયાનક અકસ્માતમાં સામેલ તમામ લોકો અને તમામ પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે. હું જાણું છું કે આવી સ્થિતિની દરેક મિનિટ મોટી લાગે છે. અત્યાર સુધી મળેલા તમામ પુરાવા સૂચવે છે કે આ ઘટના જાણી જોઈને સર્જવામાં નથી આવી. ફેડરલ સરકાર અકસ્માતમાં નાશ પામેલા પુલનું પુનઃનિર્માણ કરશે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાગ્યો, જે મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ચૂંટણીનો મુદ્દો બનશે તેવું લાગી રહ્યું છે. આપણે જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે ગયા વર્ષે 8 ડિસેમ્બરે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. તો ડુંગળીની કિંમતો ઘણીવાર ચૂંટણીમાં સંવેદનશીલ મુદ્દો બની જાય છે. આ સાથે સરકારના આ નિર્ણયથી દેશના અન્ય ભાગોમાં તેને રાહત મળી શકે છે, પરંતુ સૌથી વધુ ડુંગળી ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં તે એક મોટો ચૂંટણી મુદ્દો બની શકે છે. સરકારના નવા નિર્ણયથી મહારાષ્ટ્રના ડુંગળી ઉત્પાદકો અને નિકાસકારો બંનેને આંચકો લાગ્યો છે. કહી શકાય છે કે મહારાષ્ટ્ર ઉપરાંત મધ્યપ્રદેશ, કર્ણાટક, બિહાર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને રાજસ્થાન વગેરે રાજ્યોમાં પણ ડુંગળીનું ઉત્પાદન થાય છે, પરંતુ મહારાષ્ટ્ર આ બધામાં 45.53% હિસ્સા સાથે મોખરે છે, કારણ કે મહારાષ્ટ્રમાં ડુંગળીની ખેતી વર્ષમાં 3 વખત થાય છે. નાસિક, ધુલે, જલગાંવ, અહમદનગર અને પુણે જિલ્લાઓ ડુંગળીની ખેતીમાં અગ્રેસર છે. તો મહારાષ્ટ્રમાં 2 લોકસભા મત વિસ્તાર નાસિક અને દિંડોરી સંપૂર્ણપણે ડુંગળીની ખેતી પર નિર્ભર છે. આ જ કારણે તાજેતરમાં જ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન કોંગ્રેસે ડુંગળી ઉત્પાદક ચાંદવડ વિસ્તારમાં તેમની એક મોટી સભાનું આયોજન કર્યું હતું. કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ ઉપરાંત એનસીપી પ્રમુખ અને ભૂતપૂર્વ કેન્દ્રીય કૃષિ પ્રધાન શરદ પવાર અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ તેમાં ભાગ લીધો હતો. સીએમ યોગીએ લોકસભાની ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરી છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. આગામી લોકસભાની ચૂંટણી માટે સીએમ યોગી આદિત્યનાથે પ્રચારની શરૂઆત કરી છે. તો 5 દિવસમાં કુલ 15 રેલી કરશે. સીએમ યોગીએ મથુરાથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. 15 એમ્સનું પણ તેમણે નિર્માણ કર્યું છે. તો પ્રચારમાં સીએમ યોગીએ પીએમ મોદીની યોજનાઓ વિશે જણાવ્યું છે. આગામી 5 દિવસમાં સીએમ યોગી 15 રેલી કરશે. લોકસભાની ચૂંટણી માટે તેમણે પ્રચારની શરૂઆત કરી દીધી છે. મોદી દેશના 140 કરોડ લોકોને પોતાનો પરિવાર માને છે. તેમ યોગી આદિત્યનાથે પીએમ મોદીની યોજનાઓ વિશે જણાવતા કહ્યું છે. સાથે જ તેમણે ઉમેરો કર્યો છે કે કોઈ પણ ભેદભાવ વગર તેમણે તમામ વર્ગના કામ કર્યા છે. અગાઉની સરકારે આવા કામ કર્યા ન હતા. તો
તો સીએમ યોગીએ મથુરાથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. તેમણે મોદી દેશના 140 કરોડ લોકોને પોતાનો પરિવાર માને છે તેમ જણાવ્યું છે. આ પ્રચારમાં સીએમ યોગીએ પીએમ મોદીની યોજનાઓ વિશે વાત કરતા કહ્યું છે કે કોઈ પણ ભેદભાવ વગર તેમણે તમામ વર્ગના કામ કર્યા છે. પંજાબમાં આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. પંજાબથી આપ પાર્ટીને ઝટકો લાગ્યો છે. સાંસદ સુશીલ કુમાર રિંકુ ભાજપમાં જોડાઈ ગયા છે. તો શીતલ અંગુરાલ પણ ભાજપમાં જોડાયા છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. પંજાબમાં આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. જલંધર પશ્ચિમના ધારાસભ્ય છે શીતલ અંગુરાલ. તો સાંસદ સુશીલ કુમાર રિંકુ પણ ભાજપમાં જોડાયા છે. આ અંગે તેમણે કહ્યું છે કે હું અમિત શાહ અને પીએમ મોદીની કાર્યશૈલીથી પ્રભાવિત થયો છું. જલંધરના લોકોને આપેલ વચન પૂરા ન કરી શક્યો, તો આમ આદમી પાર્ટીએ સમર્થન ન આપતા વચનો પૂરા ન થયા છે. સાંસદ સુશીલ કુમાર રિંકુ ભાજપમાં જોડાયા છે. રાજસ્થાનના જોધપુરથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. તો ઉમેદવારે પ્રહારો કર્યા છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને જોધપુર લોકસભા સીટ પરના ઉમેદવારના કોંગ્રેસ પર પ્રહારો સામે આવી રહ્યા છે, જેમાં ગજેન્દ્રસિંહ શેખાવતે જનતાની વચ્ચે ભાજપની તરફેણમાં પ્રચાર કર્યો છે. પ્રચાર કરતા તેમણે કહ્યું છે કે કોંગી નેતાઓ ગાંધી પરિવારના કલ્યાણને જ વિકાસ માને છે. મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં દેશભરમાં ઈમાનદારીથી કામ કર્યું છે. કોંગ્રેસને ગરીબોના ઘરનો વિકાસ દેખાતો નથી. ભાજપ એકલી 370 થી વધુ બેઠકો જીતશે. આ વિશ્વમાં ભારતનું વધતું વર્ચસ્વ છે. દેશની જનતાને આનો ગર્વ છે. આજે ગરીબીના ઉત્થાન સાથેની હેડલાઇન્સ મીડિયામાં આવે છે, તો અગાઉની સરકારમાં પણ ભ્રષ્ટાચારની ઘટનાઓ મીડિયા હેડલાઇન્સમાં રહેતી હતી. રાજસ્થાનના જોધપુરથી લોકસભા સીટ પરના ઉમેદવારને કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. તો ગજેન્દ્રસિંહ શેખાવતે જનતાની વચ્ચે ભાજપની તરફેણમાં પ્રચાર કર્યો છે. પ્રચારમાં તેમણે જણાવ્યું છે કે કોંગી નેતાઓ ગાંધી પરિવારના કલ્યાણને જ વિકાસ માને છે. તો મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં દેશભરમાં ઈમાનદારીથી કામ કર્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉમેદવારી પત્ર ભર્યું છે. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભર્યું છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ. જે અંગે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે તે વિશે વાત કરીએ તો નાગપુર લોકસભા મત વિસ્તાર માટે તેમણે ઉમેદવારી પત્ર ભર્યું છે. સીએમ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ આ કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે પણ તેમાં ઉપસ્થિત રહ્યા છે, હાજર રહ્યા છે. તો જાહેર સભા સંબોધીને ગડકરીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉમેદવારી પત્ર ભર્યું છે. 101% જીતનો વિશ્વાસ સાથે તેમણે ઉમેદવારી પત્ર ભર્યું છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે 5 લાખ મતોની લીડથી જીતીશ. નાગપુરને ગ્રીન સિટી બનાવવાનો પ્રયત્ન કરીશ. નાગપુર વિદર્ભનો સૌભાગી વિકાસ કરીશ. તો મારી રાજકીય કારકિર્દીની શરૂઆતથી જ મારી પ્રતિજ્ઞા છે. નાગપુરની લોકસભા મત વિસ્તાર માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉમેદવારી પત્ર ભર્યું છે. આ દરમિયાન સીએમ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા છે. સાથે જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે પણ હાજર રહ્યા છે. તો જાહેર સભા સંબોધીને નીતિન ગડકરીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે 101% જીતનો વિશ્વાસ સાથે ઉમેદવારી પત્ર ભરું છું. ટોલટેક્સને લઈને નીતિન ગડકરીએ નિવેદન આપ્યું છે. એમનું એક નિવેદન સામે આવી રહ્યું છે. ટોલટેક્સના મુદ્દાને લઈને કેન્દ્રીય મંત્રીનું નિવેદન સામે આવી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં મોટું નિવેદન આપ્યું છે. નિવેદન આપતા તેમણે જણાવ્યું છે કે અમે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લાવીશું.
પૈસા તમારા ખાતામાંથી સીધા જ કપાઈ જશે. વ્યક્તિ જેટલા કિલોમીટર મુસાફરી કરશે તેના આધારે ચાર્જ વસૂલાશે. તો મોદી સરકાર તમામ શહેરો અને લાંબા રૂટમાં ઇલેક્ટ્રોનિક બસ ચલાવશે. ટોલ ટેક્સને લઈને કેન્દ્રીય મંત્રીએ નિવેદન આપ્યું છે. તેમણે નાગપુરમાં આ મોટું નિવેદન આપ્યું છે. નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લાવીશું. પૈસા તમારા ખાતામાંથી સીધા જ કપાઈ જશે. નિવેદન સામે આવી રહ્યું છે. તેમાં વ્યક્તિ જેટલા કિલોમીટર સુધી મુસાફરી કરશે તેના આધારે ચાર્જ વસૂલવામાં આવશે. તો મોદી સરકાર તમામ શહેરો અને લાંબા રૂટમાં ઈ બસ ચલાવશે. આરજેડીએ બિહારની પૂર્ણિયા સીટ પરથી પોતાના ઉમેદવારને ઉતાર્યા છે. તો આગામી ચૂંટણીને લઈને બિહારની પૂર્ણિયા સીટ પરથી પોતાના ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે. પૂર્ણિયાથી બીમા ભારતીને પોતાના ઉમેદવાર તરીકે આરજેડીએ જાહેર કર્યા છે. પપ્પુ યાદવે અહીંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તો બીમા ભારતીએ 23 માર્ચે જનતા દળ યુનાઇટેડમાંથી રાજીનામું આપ્યું છે. બીમા ભારતી પૂર્ણિયાના રૂપોલી ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. આરજેડીએ બિહારની પૂર્ણિયા સીટ પરથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. પંજાબમાં ઈડીની મોટી કાર્યવાહી સામે આવી રહી છે. તો પંજાબથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે, જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ દ્વારા ચંદીગઢમાં 15 જગ્યાએ દરોડા પાડ્યા છે. તો એક્સાઇઝ કમિશનરના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. આઈએએસ ઓફિસર, પ્રોપર્ટી ડીલર્સ અને ઘણા ખેડૂતો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. મોહાલીમાં જામફળના વાવેતર કૌભાંડને લઈને તપાસ હાથ ધરી છે. તો પંજાબ ખાતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી હાથ ધરી છે. તેની ટીમે ચંદીગઢમાં 15 જગ્યાએ દરોડા પાડ્યા છે, જેમાં મોહાલીમાં જામફળના વાવેતર કૌભાંડને લઈને તપાસ હાથ ધરી છે. તો એક્સાઇઝ કમિશનરના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. આઈએએસ ઓફિસર, પ્રોપર્ટી ડીલર્સ અને ઘણા ખેડૂતો સામે ઈડીએ કાર્યવાહી હાથ ધરી છે. તો પંજાબમાં ઈડીની મોટી કાર્યવાહી સામે આવી રહી છે. મોહાલીમાં જામફળના વાવેતર કૌભાંડને લઈને તપાસ હાથ ધરી છે. India@9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.